દહેગામ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને બાજરીના પોષણક્ષમ ભાવ ન મળતા હરાજી બંધ કરાવવાની ફરજ પડી હતી. દહેગામ જવાર માર્કેટ ખાતે બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી. દહેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી શિયાવાડા, મગોડી, ઈસનપુર, વહેવાલ, વડોદરા, સોનારડા જેવા ગામોમાંથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે. બાજરી લઈ માર્કેટ યાર્ડમાં પહોંચ્યા ત્યારે હરાજી શરૂ થતાં ભાવ બાબતે ખેડૂતોને વેપારીઓ વચ્ચે રકઝક થઈ હતી. આખરે ખેડૂતોએ હરાજી બંધ કરાવવાની ફરજ પાડી હતી. સમગ્ર મામલા માટે ખેડૂતો કહે છે કે ગઈકાલે જે ભાવે બાજરી લીધી હતી તેના કરતાં આજે સારા માલના નીચા ભાવે ખરીદી કરવા માંગતા હતા. ઉપરાંત આજે મોટા પ્રમાણમાં બાજરી માર્કેટ યાર્ડની અંદર વેચવા આવતા ખેડૂતોને હરાજીમાં ઊંચા ભાવ ન મળે તે માટે વેપારીઓએ અંદર સમજૂતી કરી લીધી હતી અને બાજરીના મણના 350થી 450 રૂપિયાના ભાવે આપવાનું જણાવતા ખેડૂતોને પોસાય તેમ ન હતું. વેપારીઓએ જણાવ્યું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે, એટલે અમારે મૂકવાની અને બહાર મોકલવાની તકલીફો છે, તેથી અમે ઊંચા ભાવે લઈ શકતા નથી. બાજરી સસ્તા ભાવે માંગતા આખરે મામલો બીચક્યો હતો. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ. 200 ટ્રેક્ટરની લાઈનો છે, બરોબર છે, અને આ લોકો ચોમાસાનો લાભ લઈ અને હરાજી નીચા ભાવે પાડી છે 410 થી, બરોબર છે. એ ભાવ નીચા પાડી અને 2 કલાકથી અત્યારે હરાજી બંધ છે. અમારા ધારાસભ્યને રજૂઆત કરી, બરોબર છે, એ પણ જવાબ આપી શકતા નથી. ખેડૂતોનો મજબૂરીનો લાભ લઈ આ ચોમાસું છે, બરોબર છે. ચોમાસાના હિસાબે માલ કેવો નાખવો, શું કરવું, એ બધી દરેકના આ બધી ખેડૂતો બધાની આપવીતી એક જ છે. સસ્તા ભાવે માલ લેવું છે, સસ્તા ભાવે માલ લઈ અને ખેડૂતોનું શોષણ કરવું છે અને ઊંચો ભાવ આપવું નથી, અને ઊંચો ભાવ આપવો નથી. આજ કઈ તારીખ છે? આજે થઈ 24 તારીખ. અને તમે ક્યાં છો? અને આજે કેમ બહુ આવક છે? આવક છે જ ને, આ ટ્રેક્ટર બધા જોઈ લો તમે, નિરીક્ષણ કરી લો. આવક વધારે જોઈને એમને ભાવ તળિયે ન કરવો જોઈએ. વધારે જોઈને સરકારનો ભાવ 580 રૂપિયા અને અચ્છા, અને પરત જવાનું કઈ ભાડું આપ્યું તમને? 1000 રૂપિયા પણ અત્યારે તો જે પોતાનું હોય ને પોહાય, પણ બાકી ભાડાથી 3-3 હજાર ભાડો ખર્ચી નાખીએ. હું ટ્રેક્ટર લઈને આવ્યો, મારે 2200 રૂપિયા ભાડું આપવાનું છે, મને રિટર્ન જવાના 1000 રૂપિયા ભાડું આપ્યું. બોલો કોને આપ્યું એટલા ભાડું? પછી બીજા નંબર, આવા તાપની અંદર આ ખેડૂતોને પાણી વ્યવસ્થા નથી, વ્યવસ્થા નહીં, બરોબર. ખેડૂતો જે છે એ ખેડૂતોની ત્યાં માલની દુકાનો બરાબર, કરિયાણાની દુકાનો લાગી ગઈ છે, ડાયરેક્ટ માલ લઈ લેવાનો. હા, કરિયાણાની દુકાન લાગી. અત્યારે આ ટ્રાફિકની અંદર કેટલું જોમ છે. આ પોણીવાળા ખેડૂતો અત્યારે કેટલા એ છે, ડાયરેક્ટ માલ લેવો મરસ છે, હરાજી મરસ નથી. 430 રૂપિયા એમનો ગોદામ ખાલી છે, છાપવા માટે ગોદામ ખાલી છે, બરોબર. અને વધારે પડતો કે અમારે આગળ ગોંડલ બનશે, બીજો માકો બનશે, આ કિસાન સંઘના પ્રમુખ, ધારાસભ્યો, આગળના બધા ચેરમેનો, આ બધા કઈ